ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ જેમણે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અનુસાર બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી, એમને જીવનમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, ડગલે ને પગલે પ્રતિકૂળતાઓ સિવાય કાંઈ નહીં. ઇફ યુ વોન્ટ ટુ સી અ લાઈફ ફુલ ઓફ એડવર્સિટીઝ, it is the life of Shastriji Maharaj. And at the same time, if you want to see a life full of positivity in all adversities, again, it is the life of Shastriji Maharaj. જે જગ્યાએ જાય વિરોધ, જે પ્રોજેક્ટ શરૂ કરે માણસોની દ્રષ્ટિએ, કારીગરોની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ, એટલે કે ઓલ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ, બધાની દ્રષ્ટિએ પ્રતિકૂળતાઓ, એડવર્સિટીઝ. સાથ સહકાર સંજોગો પ્રતિકૂળ, એની વચ્ચે કેટલો બધો સકારાત્મક ભાવ શાસ્ત્રીજી મહારાજને. પોતે એક વાત કરતા પોતાના જીવનમાંથી, અને એ વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજના મુખે પણ આપણી આ પેઢીએ ઘણી વખત સાંભળી છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો. યુ હેવ ટુ વેઇ ધી ઓપ્શન્સ, ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ ઇટ. 100 વાર વિચાર કર્યા પછી એકવાર જો નક્કી કરીએ આપણે કે આપણે આ કાર્ય કરવું છે, પછી 100 વિઘ્નો આવે તો પણ ઊભા નહીં રહેવાનું, એ શાસ્ત્રીજી મહારાજ શીખવાડતા. અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, અને પ્રમુખ સ્વામી મહારાજને વારસામાં એ પ્રકૃતિ પણ આવી હતી શાસ્ત્રીજી મહારાજની, કે એમને પણ વિઘ્નોની વચ્ચે સકારાત્મક ભાવ રાખ્યો. જેમ હેરોમાં કેસ હારી ગયા છતાં સકારાત્મક ભાવ રાખ્યો કે કરવું છે, બીજી જમીન શોધવા માંડો. ભગવાનની ઈચ્છા, આપણે પ્રયત્ન કરી લીધો, પણ હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લઈએ, બીજી જમીન શોધો. અને નિષદમાં શોધીને આ મોટું મંદિર થયું, રીડર્સ ડાયજેસ્ટે લખી પણ નાખ્યું કે 8 વન્ડર ઓફ ધ વર્લ્ડ કર્યું. એટલે when you face adversities in life, don't sit back. Falling is not a crime. Refusing to stand up again and start the walk is a crime. જીવનમાં પડવું એ ગુનો નથી, પણ પડ્યા રહેવું એ ગુનો છે. પડીને ફરી વખત ઊભા થવાનો ઇનકાર કરવો અને ચાલવાનો ઇનકાર કરવો એ ગુનો છે. Falling is not a crime. Refusing to stand up again and start walking is a crime. એ ગુનો છે.